અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે, જેમાં હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને લઈ નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે જેસીબી કક્ષાના અધિકારી આ બાબતે તપાસ કરી રહ્યા છે અને ફેક્ટરી સંચાલકના પરિવારજનોને પણ પકડવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે। શું કહ્યું હર્ષ સંઘવીએ તે સાંભળી લઈએ। જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। સાહેબ, આ રાત જે પૂરની કારણે કેટલા લોકોના મોત થયા છે તો એ લોકોની કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી છે? નહીં, એ તો કમ્પલસરી 4 લાખ રૂપિયાની આપણી જે સરકારના નિયમ પ્રમાણે અને તમામ લોકોના આમાં કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ અગર મૃત્યુ પામે છે તો ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં કોણ એના લાભાર્થી કોને આપવાના, એના માટે એની વારસાતને એનું જે કામગીરી છે એ ચાલુ છે, પરંતુ મોટાભાગના જે મૃત્યુ પામેલા લોકો છે એમના ઘર સુધી પહોંચવાનું સરકારે કામગીરી ચાલુ કરી લીધું છે। આભાર। મોટા વર્ષમાં હું ચેક કરાવું।